તને ખરેખર લાગ્યું હતું કે તું મને મારીને મારી જગ્યા લઈ લેશે? એક તીક્ષ્ણ, વ્યંગાત્મક અને પરિચિત અવાજ મારા કાને અથડાયો અને મારા પગ ત્યાં જ સ્થિર થઈ ગયા. મેં આશ્ચર્યની હાલતમાં માથું ઊંચું કર્યું. સામે ખુરશી પર તે જ સ્ત્રી બેઠી હતી, સંપૂર્ણ સ્વસ્થ અને વિજયના આનંદમાં મુસ્કુરાતી, જેને મેં મારા હાથે મોતના ખીણમાં ધકેલી દીધી હતી. સુમિતની પહેલી પત્ની અંજુ. મારા ગળામાંથી ફક્ત એક ભગ્ન અવાજ જ નીકળી શક્યો. મારું મગજ શૂન્ય થઈ ગયું હતું. આ શક્ય હતું, તે મરી ગઈ હતી. મેં જાતે તેને નિર્જીવ થતી જોઈ હતી. તેનું હાસ્ય તે નિર્જન ઓરડાની દિવાલો સાથે અથડાયું હતું. હું તો અહીં જ હતી. તું જ કહે, અમારું આ આશ્ચર્ય કેવું લાગ્યું? મેં મદદ માટે મારા પતિ સુમિત તરફ જોયું, પરંતુ તે તો પોતાની માતા સાથે ઊભેલો હતો, મુસ્કુરાતો હતો. તેની આંખોમાં મારા માટે કંઈ સહાનુભૂતિ નહોતી, ફક્ત એક ઠંડી લહેર હતી, જાણે તે કોઈ અજાણ્યાને જોઈ રહ્યો હોય. અંજુ ખુરશીમાંથી ઊભી થઈ અને મારી નજીક આવી. તેની આંખોમાં એક શેતાની ચમક હતી. અમે ઘણા શિકાર કર્યા છે, તેણે મારા કાનમાં ધીમેથી કહ્યું, પણ તું તે બધામાં સૌથી સરળ હતી. શિકાર? આ બધું શું હતું? મારું માથું ચક્કર ખાવા લાગ્યું. આ બધું કેવી રીતે થયું? મારી કહાની આ અંજામ સુધી કેવી રીતે પહોંચી? મારું મન ભૂતકાળના અંધકારમાં ડૂબવા લાગ્યું. તે દિવસ તરફ જ્યારે મેં મારા ઉજ્જવળ ભવિષ્ય માટે પહેલું ખોટું પગલું ભર્યું હતું. અમારું ઘર શહેરના એક ગીચ વિસ્તારવાળા અને ગરીબ વિસ્તારમાં આવેલું હતું. અમે 5 બહેનો હતી અને કોઈ ભાઈ નહોતો. પિતાજી બીજા શહેરમાં એક ફેક્ટરીમાં કામ કરતા હતા, જેથી અમે બધાનું પેટ ભરી શકીએ. તેમના પગારમાંથી 2 ટકનું ભોજન અને અમારી નાની બહેનોના શાળાના ખર્ચા ભાગ્યે જ પૂરા થતા. સૌથી નાની બહેનના જન્મ સમયે અમારી માતાનું અવસાન થયું હતું અને ત્યારથી અમારી મોટી બહેન સીમા દીદી બધા માટે માતાની ભૂમિકા ભજવતી હતી. તે પોતે ફક્ત મેટ્રિક સુધી ભણેલી હતી, પરંતુ તેની આખી યુવાની અમારી સંભાળમાં વીતી ગઈ હતી. પપ્પા ઈચ્છતા હતા કે તે અમારી દરેક ઈચ્છા પૂરી કરે, પરંતુ આ મોંઘવારીના યુગમાં તે શક્ય નહોતું. હું નૈના બધામાં સૌથી વધુ સુંદર અને સૌથી વધુ ઈચ્છાઓ રાખનારી હતી. મને ગરીબીથી નફરત હતી અને શ્રીમંત બનવાનો જુનૂન હતો. હું હંમેશા સારા કપડાં, મોંઘા જૂતા અને ભવ્ય જીવનના સપના જોતી હતી. પપ્પાની ગેરહાજરીએ મને ઘણી હદે બાગી બનાવી દીધી હતી. મારી તે હરકતોના કારણે અવારનવાર મારી મોટી બહેન સાથે મારું ઝઘડું થતું હતું. જો તું આવું જ કરતી રહી, તો પપ્પાની બાકી રહેલી ઇજ્જત પણ એક દિવસ ચાલી જશે. ભગવાનના ખાતર આવું કરીને પૈસા માટે તારી ઇજ્જત ખરાબ ન કર. તે મને સમજાવતી તો મારા શરીરમાં આગ લાગી જતી. ઇજ્જત, આ ઇજ્જતમાં શું રાખ્યું છે? જ્યારે પેટમાં રોટલો ન હોય ત્યારે આ ઇજ્જત કોઈ કામની નથી. હું જીભની કાતર ચલાવીને તેને ચૂપ કરી દેતી. તેને મારી નાની બહેનોની ચિંતા હતી કે મારી હરકતોની તેમના પર ખરાબ અસર પડશે, પણ મને કોઈની પરવાહ નહોતી. છેલ્લા 2 અઠવાડિયાથી મહોલ્લામાં મારા અને પડોશના ભાડુઆત સુમિત વિશે ખૂબ ચર્ચાઓ થઈ રહી હતી. સુમિત એક શ્રીમંત અને પ્રભાવશાળી વ્યક્તિ હતો અને તેની પાસે અઢળક પૈસા હતા. શરૂઆતમાં તો હું ફક્ત રસ્તે ઊભીને તેની સાથે વાતો કરતી હતી, પરંતુ હવે હું નિયમિત રીતે તેને મળવા પાર્કમાં જવા લાગી હતી. મને તેના વ્યક્તિત્વ કરતાં તેના પૈસા સાથે વધુ પ્રેમ હતો. હું જાણતી હતી કે જો પપ્પાને આ વાતની ખબર પડી તો તેઓ કદાચ મને જાનથી મારી નાખે, પરંતુ શ્રીમંત બનવાના જુનૂને મને આંધળી કરી દીધી હતી. એક દિવસ સીમા દીદીને ખબર પડી કે સુમિત પરિણીત છે અને એક બાળકનો પિતા પણ છે. તે દિવસે ઘરમાં જાણે કયામત આવી ગઈ હતી. તે ગુસ્સે થઈ ગઈ અને મને દરેક રીતે રોકવાનો પ્રયાસ કર્યો. તું એક પરિણીત માણસનું ઘર બરબાદ કરવા જઈ રહી છે, નૈના. તે ચીસ પાડી. તો શું થયું? તેને તેની પત્ની પસંદ નથી. તે તેને છૂટાછેડા આપી દેશે અને મારી સાથે લગ્ન કરશે. પછી આપણી પાસે પણ ઘણા પૈસા હશે. મેં નિર્લજ્જતાથી જવાબ આપ્યો. તેમણે નક્કી કરી લીધું હતું કે જ્યારે પપ્પા રજા પર આવશે ત્યારે તેઓ તેમની સાથે વાત કરીને મારો સંબંધ બીજે ક્યાંક નક્કી કરાવી દેશે. તે કહેતી હતી કે જો મારી આવી હરકતો ચાલુ રહી તો પપ્પા કોઈને મોં બતાવવા લાયક નહીં રહે. પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. પપ્પા રજા પર આવે તે પહેલા જ એક એવી ખબર આવી જેણે બધી બહેનો પર આભ તૂટી પડ્યું. એક દિવસ બપોરે ફોનની ઘંટડી વાગી. સીમા દીદીએ ફોન ઉપાડ્યો અને બીજી બાજુથી આવેલી ખબર સાંભળીને તેમના હાથમાંથી રિસીવર પડી ગયું. તેમના ચહેરાનો રંગ ઝાંખો પડી ગયો હતો અને આંખોમાં આશ્ચર્ય અને ભય હતું.
પપ્પાને અકસ્માત થયો છે. તેમના મોંમાંથી ફક્ત આટલું જ નીકળી શક્યું. તે ક્ષણ બધા પર કયામત બનીને તૂટી પડી હતી. અમારા માથા પરથી છત પણ ડોલતી હોય તેવું લાગતું હતું. અમે બધી બહેનો એકબીજાને ગળે લગાવીને ધ્રુસકે રડવા લાગી. હવે અમારું શું થશે? ઘરનો ખર્ચ કેવી રીતે ચાલશે? પપ્પા કેવા હશે? અસંખ્ય પ્રશ્નો અમારા મનમાં તોફાનની જેમ ઉભરતા હતા. અને હું આ તોફાનમાં પણ પોતાને માટે એક તક શોધી રહી હતી. એક એવી તક જે મને મારા લક્ષ્યની નજીક લઈ જશે, અથવા કદાચ બરબાદીના મુખ પર. આવ નૈના બેટા, આવ, અંદર આવ. આને તારું જ ઘર ગણ. એક પ્રેમાળ અવાજે મને ચોંકાવી દીધી. સામે એક સીધી સાદી સ્ત્રી ઊભી હતી, જેને સુમિતે પોતાની માતા એટલે કે મારી થનારી સાસુ તરીકે ઓળખાવી. તેમના ચહેરા પર એવો પ્રેમ અને શરાફત હતી કે એક પળ માટે સીમા દીદીનો ભયભીત ચહેરો મારી નજરથી ઓઝલ થઈ ગયો. જી આંટી, મેં શિષ્ટાચારથી કહ્યું. આંટી નહીં, અમ્માજી કહે. તે મુસ્કુરાયા. સુમિતે તારા વિશે ઘણું બધું કહ્યું છે. તું બહુ જ સારી છોકરી છે. થોડી વાર બાદ તેમણે મને સુમિતનો 3 વર્ષનો દીકરો રાહુલ મારી ગોદમાં આપી દીધો. બસ તારે આની જ સંભાળ રાખવાની છે. આની માતાની તબિયત અવારનવાર બગડે છે. તે પોતાના ઓરડામાં જ આરામ કરે છે. મેં રાહુલ તરફ જોયું. તે સતત રડી રહ્યો હતો અને પોતાની માતા પાસે જવાનો હઠ કરી રહ્યો હતો. બાળકને સંભાળવું મારી કલ્પના કરતાં પણ ઘણું મુશ્કેલ હતું. તે ના તો કંઈ ખાતો હતો, ના મારી પાસે ટકતો હતો. આખો દિવસ તેના રડવા અને ચીસોના કારણે મારા માથામાં દુખાવો થઈ ગયો હતો. હું વિચારતી હતી કે આ કેવી મુશ્કેલીભરી જિંદગી છે, જેનો પહેલો દિવસ જ આટલો પીડાદાયક છે. પરંતુ જ્યારે દિવસના અંતે સુમિતે મારા હાથમાં અગાઉથી પગારના નામે નોટોનો મોટો ગઠ્ઠો થમાવ્યો, ત્યારે મારી બધી થાક અને ચીડ હવામાં ઉડી ગઈ. પૈસો ખરેખર દુનિયાની સૌથી મોટી તાકાત હતો. દિવસો પસાર થતા ગયા. મારો મોટા ભાગનો સમય રાહુલની પાછળ દોડવામાં કે સુમિત સાથે વાતો કરવામાં પસાર થતો. સુમિતની પત્ની, જેનું નામ અંજુ હતું, તે પોતાના ઓરડા સુધી જ સીમિત હતી. મને તેના ઓરડામાંથી અવારનવાર કણસવાના અને તડપવાના અવાજો સંભળાતા. તે દુહાઈઓ આપતી, હું મરી જઈશ, કોઈ મને બચાવો. આ અવાજો સાંભળીને મને તેના પર દયા આવવાને બદલે એક શેતાની ખુશીનો અનુભવ થતો. હું મનોમન દુઆ માંગતી, કાશ આ સાચું થાય, કાશ તું જલ્દી મરી જા, જેથી મારો રસ્તો સરળ થાય. સુમિત પણ અવારનવાર મને અંજુની બીમારીનો રડું રડતો. ખબર નથી નૈના, તેને શું થઈ ગયું છે? તે દુઃખી અવાજે કહેતો. હંમેશની બીમારી અને ચીડિયાપણું, આ બધાએ મારી જિંદગી નરક બનાવી દીધી છે. પણ જ્યારથી તું આવી છે, આ ઘરમાં થોડી જિંદગી આવી છે. નહીં તો આ ઘર તો સ્મશાન બની ગયું હતું. તેની વાતો મારા હૃદયમાં આશાના નવા દીવા પ્રગટાવતી. તે મને પસંદ કરે છે, આ વાત હું બરાબર જાણતી હતી. તેની માતા એટલે કે અમ્માજી પણ મારા પર ખૂબ મહેરબાન હતા. તેઓ મને પોતાના હાથે બનાવેલી વસ્તુઓ ખવડાવતા અને હંમેશા મારી વાહવાહી કરતા રહેતા. મને લાગતું હતું કે મેં દુનિયાની સૌથી નસીબદાર નોકરી મેળવી લીધી છે. એક બપોરે અમ્માજીએ મને સૂપનો પિયાલો આપતા કહ્યું, નૈના બેટા, આ તું અંજુને આપી દે. આજે તેની તબિયત વધુ ખરાબ લાગે છે. મેં ખચકાતા પિયાલો લીધો. હું અંજુના ઓરડામાં જવાથી ડરતી હતી. તેની બીમારી અને વેરાની મને ભયભીત કરતી. મેં દરવાજે ટકોર કરી અને અંદર પ્રવેશી. ઓરડામાં અંધારું હતું અને દવાઓની તીવ્ર ગંધ હતી. અંજુ બિછાને એક હાડપિંજર જેવી પડી હતી. તેની સુંદર આંખો અંદર ઘેરાઈ ગઈ હતી અને ચહેરા પર મોતનું આવરણ છવાયેલું હતું. દીદી, આ સૂપ પી લો, અમ્માજીએ મોકલ્યું છે. મેં પ્યાલો તેની નજીક કર્યો. અચાનક તેણે ઝડપથી મારો હાથ પકડી લીધો. તેની પકડ નબળી હતી, પણ તેની આંખોમાં એક ભયંકરતા હતી. સાંભળ છોકરી, મારી વાત સાંભળ, તેને કાંપતા અવાજે ધીમેથી કહ્યું. શું થયું દીદી? મેં ગભરાઈને હાથ છોડવાનો પ્રયાસ કર્યો. આ સૂપ મને ન આપ, આમાં ઝેર છે, તેણે રહસ્યભર્યા અંદાજમાં કહ્યું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ઝેર? તમે આ શું બોલી રહ્યા છો? અમ્માજી તમારા પર એટલો પ્રેમ કરે છે, તેઓ આવું કેમ કરશે? આ સ્ત્રી એક નાગણ છે. અંજુની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તે અને તેનો દીકરો મારી સંપત્તિની પાછળ છે. તેઓ મને મારવા માંગે છે, જેથી સુમિત બીજા લગ્ન કરે અને મારી આખી જાયદાદ તેમની થઈ જાય. તેણે પ્રાર્થના ભરી નજરે મને જોયું. ભગવાનના ખાતર મારી મદદ કર. પોલીસને કહે, કોઈને તો કહે, નહીં તો આ લોકો મને મારી નાખશે. હું પથ્થરની જેમ ઊભી રહી. મારા કાનમાં અંજુના શબ્દો નહીં,
પણ સુમિતના તે શબ્દો ગુંજી રહ્યા હતા જે તેણે મને કહ્યું હતું કે તે બીજા લગ્ન કરવા માંગે છે. આ વાક્ય મારા હૃદય અને મગજ પર હથોડાની જેમ વરસી રહ્યું હતું. અંજુ મારી ચૂપકીને મારી સહાનુભૂતિ સમજી રહી હતી, પણ મારા અંદરની નૈનાએ એક નિર્ણય લઈ લીધો હતો. આ મદદ કરવાનો સમય નહોતો, પણ તકનો લાભ ઉઠાવવાનો સમય હતો. તે સ્ત્રીનું મોત મારા નસીબનો રસ્તો હતો. મેં તેના ચહેરાને ધ્યાનથી જોયું. તેની આંખોમાં જીવનની ભીખ હતી અને મારા હૃદયમાં તેના મોતની ઈચ્છા. એક શેતાની મુસ્કાન મારા હોઠ પર આવી, જેને મેં ખૂબ મુશ્કેલીથી છુપાવી. હવે આ રમતની ચાલ મારા હાથમાં હતી. મારા અંદરના શેતાને માનવતા પર કાબુ મેળવી લીધો હતો. મેં મારા ચહેરા પર અત્યંત સહાનુભૂતિ અને ચિંતાના ભાવ શણગારીને તેનો હાથ થપથપાવ્યો. તમે ચિંતા ન કરો દીદી, હું છું ને. તમે કેવી વાતો કરો છો? ભલા અમ્માજી આવું કેમ કરવા જશે? કદાચ બીમારીના કારણે તમને ભ્રમ થઈ રહ્યો છે. તમે આરામ કરો, હું જોઈશ કે હું શું કરી શકું. મારા ખોટા દિલાસા પર તેની આંખોમાં આશાની કિરણ ચમકી. મેં સૂપનો પિયાલો બાજુ પર મૂકી દીધો અને લગભગ ભાગતી તેના ઓરડામાંથી બહાર નીકળી આવી. મારું હૃદય જોરથી ધડકી રહ્યું હતું, પણ ભયથી નહીં, બલકે એક અજીબ શેતાની ખુશી અને હેતુથી. તેની મદદ કરવી એટલે મારી ખુશીઓને મારા હાથે દફનાવવી હતી. તે મરવા માંગે છે તો મરે, મારે તો મારું લક્ષ્ય હાંસલ કરવું હતું. હું સીધી અમ્માજીના ઓરડા તરફ ગઈ. તેઓ માળા ફેરવી રહ્યા હતા. મારા ચહેરા પર ઉડતી હવાઓ જોઈને તેઓ તરત ઊભા થઈ ગયા. આ શું થયું બેટા? બધું ઠીક તો છે? તું આટલી ગભરાયેલી કેમ છે? મેં હળબડાતા બોલવાનું શરૂ કર્યું. અમ્માજી, એ અંજુ દીદી શું કહ્યું તેણે કંઈ જોઈએ છે? તેમના લહેરામાં ચિંતા હતી. ના અમ્માજી, મેં નજર નીચી કરી. તેમણે મને કહ્યું કે તમે તેમના ખાવામાં ઝેર નાખો છો. તે કહે છે કે તમે તેમને મારવા માંગો છો. એક ક્ષણ માટે અમ્માજીના ચહેરા પર ગહન શાંતિ છવાઈ ગઈ. તેમની ભોળી આંખોમાં એક ઠંડી લહેર દોડી ગઈ. પછી અચાનક તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હે ભગવાન, હું કેવી નાદાન સાસુ છું, જેની દિવસ રાત સેવા કરું છું. તે જ મને ખૂની સમજે છે. સુમિતને કહું તો તે વિશ્વાસ ન કરે. હવે તે પણ સાંભળી લીધું. હવે તો મારે જ આ ઘર છોડવું પડશે. તેઓ ઊભા થયા. આ તેમની ચાલ હતી અને હું આ જાણતી હતી. હું તરત તેમના પગે બેસી ગઈ. ના અમ્માજી, ભગવાનના ખાતર આવું ન બોલો. હું અંજુ દીદી પર નહીં, તમારા પર વિશ્વાસ કરું છું. હું જાણું છું કે તમે એક ફરિશ્તો છો અને તે બીમારીના કારણે ઉલટું સુલટું બોલે છે. હું તમારી સાથે છું. તમે જે કહેશો તે હું કરીશ. બસ મને આ ઘરમાંથી નહીં કાઢો. મારી આખરી વાતે તીરનું કામ કર્યું. અમ્માજીએ મને ઊભી કરીને ગળે લગાવી. તેમની આંખોમાં આંસુ હતા, પણ તેમના હોઠ પર વિજયભરી મુસ્કાન હતી. મને ખબર હતી કે તું બહુ સમજદાર છોકરી છે. તે આજે સાબિત કરી દીધું કે તું આ ઘરની લાયક છે. તું મારી દીકરી છે. હવે તું ચિંતા ન કર. તેમણે પોતાની અલમારીમાંથી એક નાની ટોપલી કાઢી. આ કોઈ ઝેર નથી, બસ એક સુકૂનની દવા છે. અંજુ હંમેશા ચીસો પાડતી રહે છે, જેનાથી સુમિતનું સુકૂન પણ બગડી ગયું છે. તું બસ આને તેના ખાવામાં થોડું મિક્સ કરી દે. આથી તે આરામથી ઊંઘતી રહેશે અને ઘરમાં સુકૂન રહેશે. તેમનો અવાજ એટલો સાદો અને નિષ્કપટ હતો કે કોઈ પણ દગો ખાઈ જાય. પણ હું જાણતી હતી કે આ સુકૂનની દવા નથી, બલકે મોત તરફનું પહેલું પગલું છે. મારા હાથ કાંપતા હતા જ્યારે મેં તે ટોપલી લીધી. એક ક્ષણ માટે સીમા દીદીનો ચહેરો મારી આંખો સામે ફરી વળ્યો. તું બહુ પસ્તાઈશ. નૈના શું વિચારે છે? અમ્માજીના આ અવાજે મને ચોંકાવી દીધી. કંઈ નહીં અમ્માજી, મેં તરત પોતાને સંભાળી અને મુસ્કુરાઈ. તમે ચિંતા ન કરો. તમે જે કહેશો તે થશે. તે દિવસે મેં પહેલીવાર અંજુના ખાવામાં તે પાવડર ભેળવ્યું. મારા અંતરાત્માને મને અવાજ આપ્યો, પણ મારા હૃદયે સંપત્તિ અને સુમિતના પ્રેમનું વાસ્તવ આપીને તેને ચૂપ કરાવી દીધો. અંજુએ મને પૂછ્યું, તે કોઈની સાથે વાત કરી હતી દીદી? મેં નિષ્કપટતાથી કહ્યું, બધા તમારો ભ્રમ સમજે છે. તમે આ ખાવું ખાઈને આરામ કરો, પછી વાત કરીશું. તે મારી આંખોમાં સત્ય શોધતી રહી અને પછી લાચારીથી ખાવું ખાઈ લીધું. થોડી ક્ષણોમાં તે ગાઢ નિંદ્રામાં ડૂબી ગઈ. એક એવી નિંદ્રા જે સામાન્ય નહોતી. તે રાતે ઘરમાં ખરેખર સુકૂન હતું. રાહુલ પણ શાંત હતો. અમ્માજીએ સુમિતને કહ્યું, જા બેટા, નૈના પાસે બેસ. આખો દિવસ કામ કરીને થાકી ગઈ હશે. સુમિત મુસ્કુરાતો મારી પાસે આવીને બેસી ગયો. તારા હાથમાં તો જાદુ છે નૈના. તારા આવવાથી આ ઘર જેવું લાગવા લાગ્યું છે. અંજુ પણ આજે સંપૂર્ણ સુકૂન અને શાંતિમાં છે.
જી તે ઊંઘી રહી છે. મેં નજર નીચી કરીને કહ્યું. તે રાતે હું મોડે સુધી સુમિત સાથે વાતો કરતી રહી. તે મને પોતાના ભવિષ્યની યોજનાઓ જણાવતો રહ્યો અને હું તે યોજનાઓમાં પોતાને તેની પત્ની તરીકે જોતી રહી. રાતના 11 વાગે જ્યારે હું ઘરે જવા ઊભી થઈ ત્યારે સુમિતે મને મોટી રકમ થમાવતા કહ્યું, આ તારા માટે છે. તું આનાથી પણ વધુની હકદાર છે. પૈસા, પ્રેમ અને ઉજ્જવળ ભવિષ્ય બધું જ મારી પકડમાં હતું. મેં અંજુના બંધ દરવાજા તરફ ઠંડી મુસ્કાન સાથે જોયું. તે મારા લક્ષ્યના રસ્તાનો છેલ્લો પથ્થર હતી જેને હટાવવાનું કામ મેં જાતે શરૂ કરી દીધું હતું. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાતા ગયા. અંજુની હાલત દિવસે દિવસે બગડતી જતી હતી. અમ્માજીએ આપેલી સુકૂનની દવા એ તેને જીવતું લાશ બનાવી દીધી હતી. તે હવે મોટા ભાગનો સમય બેહોશ રહેતી અને જ્યારે હંમેશા આવતી ત્યારે તેની આંખોમાં ફક્ત દહેશત અને લાચારી હતી. હું હવે આ રમતમાં એટલી નિપુણ થઈ ગઈ હતી કે મારા હાથ જરાય ધ્રુજતા નહોતા. હું સુમિતે આપેલા પૈસાથી મારી બહેનો માટે મોંઘી ભેટો લઈ જતી. તેઓ ભેટો તો લઈ લેતી, પણ સીમા દીદીની આંખોમાં મારા માટે નફરત વધતી જતી હતી. આ પૈસા હરામના છે નૈના. એક દિવસ તેમણે મને ટોકી, એક બીમાર સ્ત્રીની સંભાળ આટલા પૈસા નથી મળતા. તું કંઈ ખોટું કરી રહી છે. હું કંઈ ખોટું નથી કરતી. મેં તંગ આવીને જવાબ આપ્યો, તમે મારી ખુશીઓ બરદાસ્ત નથી કરી શકતા એટલે આવા આરોપ લગાવો છો. એક રાતે અમ્માજી મારી પાસે આવ્યા. તેમના ચહેરા પર એક અજીબ ગંભીરતા હતી. નૈના, હવે સમય આવી ગયો છે. કેવો સમય અમ્માજી? મેં અજાણ બનીને પૂછ્યું. તેનો રોજનો તડપવું મારાથી અને સુમિતથી જોવાતું નથી. તે આ ઘરના સુકૂન માટે ઝેર બની ગઈ છે. આ છેલ્લી ખુરાક છે. તેમણે મારા હાથ પર એક નવી પોટલી મૂકતા કહ્યું, આ પછી બધાને સુકૂન મળી જશે. આ પોટલીનું વજન પહેલાની પોટલીઓ કરતાં ઘણું વધુ લાગતું હતું. હું સમજી ગઈ કે આ છેલ્લું પગલું છે. મેં દ્રઢતાથી તેને મારી મુઠ્ઠીમાં પકડી લીધી. તમે ચિંતા ન કરો અમ્માજી, હું બધું સંભાળી લઈશ. બીજા દિવસે જ્યારે હું અંજુ માટે ખાવું લઈને તેના ઓરડામાં પ્રવેશી ત્યારે તે હોશમાં જ હતી. તેણે નબળાઈથી મારી તરફ જોયું. તેની આંખોમાં હવે કોઈ પ્રાર્થના નહોતી, ફક્ત એક ગહન નિરાશા હતી. તું પણ તેમની સાથે મળી ગઈ, તેણે ભગ્ન અવાજે કહ્યું. તે પૈસા પસંદ કર્યા. યાદ રાખજે, જે બીજા માટે ખાડો ખોદે છે તે એક દિવસ ખુદ તેમાં પડે છે. વધુ વાતો ન કરો દીદી, મેં ઠંડા લહેકામાં કહ્યું. આરામથી આ ખાવાનું ખાઈ લો, તમને હંમેશ માટે સુકૂન મળી જશે. તેણે ખાલી નજરે મને જોયું અને પછી આંખો બંધ કરી લીધી. મેં બળપૂર્વક ચંદ નિવાળા તેના ગળે ઉતાર્યા અને બહાર નીકળી આવી. તે રાતે હું ઘરે ન ગઈ. અમ્માજીના કહેવા પર હું ત્યાં જ રોકાઈ ગઈ. સવારે વહેલી સવારે અમ્માજીની ચીસોના અવાજથી આખું ઘર ગુંજી ઉઠ્યું. અંજુ, મારી દીકરી ઉઠ, જો તારો દીકરો રડે છે. નાટક શરૂ થઈ ગયું હતું. તરત જ એક ડોક્ટરને બોલાવવામાં આવ્યો, જે આવતાની સાથે જ પુષ્ટિ કરી દીધી કે અંજુ લાંબી બીમારી પછી આ દુનિયાને અલવિદા કહી ગઈ છે. હું એક ખૂણામાં ઊભી હતી, નકલી આંસુ રડતી હતી અને અંદરથી ખુશીથી ઝૂમી રહી હતી કે મારા રસ્તાનો આખરી કાંટો પણ નીકળી ગયો. અંતિમ સંસ્કારના થોડા દિવસો પછી જ્યારે ઘરમાં શોકનું વાતાવરણ થોડું ઓછું થયું ત્યારે અમ્માજી અને સુમિત મારી પાસે આવ્યા. નૈના બેટા, તે આ મુશ્કેલ સમયમાં આ ઘરને જે રીતે સંભાળ્યું એવું કોઈ પોતાનું પણ નથી સંભાળતું. અમ્માજીએ મારા માથે હાથ ફેરવતા કહ્યું, રાહુલને પણ માતાની જરૂર છે અને સુમિતને એક સમજદાર પત્નીની. હું ઈચ્છું છું કે તું આ ઘરની વહુ બનીને હંમેશા માટે અહીં રહે. સુમિતે આગળ વધીને મારો હાથ પકડ્યો. હા નૈના, હું પણ આ જ ઈચ્છું છું. અંજુની જગ્યા આ ઘરમાં તારાથી બહેતર કોઈ લઈ શકે નહીં. શું તું મારી સાથે લગ્ન કરીશ? મેં શરમાવાની અદાકારી કરી અને ધીમેથી હા કહેતા માથું હલાવ્યું. મારી જિંદગીનું સૌથી મોટું સપનું પૂરું થવા જઈ રહ્યું હતું. જ્યારે મેં આ ખબર ઘરે જઈને સંભળાવી ત્યારે ત્યાં તોફાન ઊભું થઈ ગયું. પપ્પા, જે બેસાકીના સહારે ચાલવા લાગ્યા હતા, ગુસ્સાથી ધ્રુજવા લાગ્યા. કદી નહીં, હું તને કદી આ ઘરમાં લગ્ન નહીં કરવા દઉં. હજી તેની પત્નીના મર્યાને થોડા દિવસ થયા અને તું તેની જગ્યા લેવા તૈયાર છે. લોકો શું કહેશે? પપ્પા બરાબર કહે છે નૈના, સીમા દીદીએ નફરતથી મને જોતા કહ્યું. તને શરમ નથી આવતી? જે સ્ત્રીની તું સેવા કરતી હતી તેના મરતાની સાથે જ તેના પતિ સાથે લગ્ન કરે છે. મને ખબર હતી કે હવે ધમકી સિવાય કોઈ રસ્તો નથી. જુઓ પપ્પા, મેં સ્પષ્ટ અને ચોખ્ખા લહેકામાં કહ્યું, લગ્ન તો હું સુમિત સાથે જ કરીશ. જો તમે લોકો મારું લગ્ન તેની સાથે નહીં કરાવો
તો હું આ ઘરમાંથી ભાગી જઈશ અને જાતે લગ્ન કરી લઈશ. પછી વિચારી લેજો કે મહોલ્લામાં તમારી 5 દીકરીઓની શું ઇજ્જત રહેશે. આ ધમકી કારગર હતી. પપ્પા મારી ધમકી સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેમના ખભા ઝૂકી ગયા. એક બાપ પોતાની દીકરીના હાથે લાચાર થઈ ગયો હતો. સીમા દીદીએ લાચારીથી આંખો બંધ કરી લીધી. પપ્પાએ દુઃખભર્યા લહેકામાં કહ્યું, ઠીક છે, તારી મરજી, જા તારી જિંદગી બરબાદ કર. હું વિજય અંદાજમાં મુસ્કુરાઈ. મેં મારા ઘરવાળાને બ્લેકમેલ કરીને મારી ખુશી હાંસલ કરી લીધી હતી. ટૂંક સમયમાં એક સાદી નાની દાવતમાં મારા લગ્ન સુમિત સાથે થઈ ગયા અને હું તે ભવ્ય ઘરની માલિક બનીને આવી ગઈ. હું હવામાં ઉડી રહી હતી, એ જાણ્યા વગર કે મારા પાંખો ટૂંક સમયમાં કાપવામાં આવશે. લગ્ન પછીના થોડા મહિનાઓ મારી જિંદગીના સૌથી શ્રેષ્ઠ દિવસો હતા. હું ખરેખર તે ઘરની રાણી હતી. સુમિત મારા પર જાન છાંટતો. તે રોજ મારા માટે નવી ભેટો લાવતો, ક્યારેક મોંઘી સાડીઓ તો ક્યારેક સોનાના ઘરેણાં. અમ્માજીનો વ્યવહાર મારી સાથે એવો હતો જાણે હું તેમની દીકરી હોઉં, વહુ નહીં. રાહુલ પણ મારી સાથે ખૂબ ઘોડી ગયો હતો. જ્યારે તે મને મમ્મા કહીને બોલાવતો તો મારું હૃદય ખુશીથી ભરાઈ જતું. મેં મારી જિંદગીમાં ક્યારેય આટલા એશો આરામનું સપનું પણ નહોતું જોયું. હું અવારનવાર મારી નવી ચમચમાતી ગાડીમાં મારા જૂના ઘરે જતી. મોંઘી ભેટો અને ફળોથી લદાયેલી મારી નાની બહેનો ખુશીથી નિહાળ થઈ જતી. પણ સીમા દીદીના ચહેરા પર હંમેશા એક જ સવાલ અને નફરતના ભાવ હતા. જોયું દીદી, એક દિવસ મેં તેમને તાકીદ કરતા કહ્યું, તમે કહેતા હતા કે હું પસ્તાઈશ. અહીં તો રોજ દિવાળી થાય છે. સુમિત મને નેણના તળિયે રાખે છે અને તમે આ ગરીબીમાં ઇજ્જતનું અથાણું નાખીને બેઠા છો. સીમા દીદીએ મારા પર ગહન નજર નાખી. તેમની આંખોમાં ના તો ઈર્ષ્યા હતી, ના બદલો, ફક્ત અફસોસ હતો. આ ખુશી તને મુબારક હો નૈના, પણ યાદ રાખજે, બીજાના આંસુઓ પર બનેલા મહેલો લાંબા સમય સુધી ટકતા નથી. તમે હંમેશા મનહૂસ વાતો જ કેમ કરો છો? મેં ગુસ્સાથી કહ્યું અને ત્યાંથી ઊભી થઈને પાછી આવી ગઈ. તેમની વાતો મને ચૂભતી હતી, કદાચ એટલે કે મારો અંતરાત્મા હજી જીવતો હતો, પણ સુમિતના ઘરની ચકાચોંધમાં તે અવાજ દબાઈ જતો હતો. તે દિવસે જ્યારે હું ઘરે પાછી આવી ત્યારે ખૂબ ખુશ હતી. સીમા દીદીને નીચી બતાવીને મને એક અજીબ ખુશી મળી હતી. હું સીડીઓ ચડીને મારા ઓરડા તરફ જઈ રહી હતી ત્યારે અમ્માજીના ઓરડા પાસેથી પસાર થતા મારા પગ અચાનક થંભી ગયા. દરવાજો પૂરો બંધ નહોતો અને અંદરથી અમ્માજી કોઈની સાથે ફોન પર ખૂબ ધીમા અને રહસ્યભર્યા લહેકામાં વાત કરી રહ્યા હતા. હા હા, કામ થઈ ગયું છે. ના, ચિંતાની કોઈ વાત નથી. આ વાડી તો બહુ સરળ નીકળી. પહેલી વાડીએ બહુ તંગ કર્યું હતું. હું થંભી ગઈ. કેવું કામ? કોણ સરળ નીકળી? બીજાની તૈયારી કરો. અમ્માજીનો અવાજ ચાલુ રહ્યો. મૂલચંદ સાહેબ વધુ રાહ નહીં જોવે. તેમની ધીરજ ઓછી છે. ના, કોઈ શંકા નહીં કરે. અહીં બધું બિલકુલ સાફ છે. બસ માલ પહોંચાડવાની વ્યવસ્થા કરો. માલ. મૂલચંદ સાહેબ હિસ્સો. આ શબ્દો મારા કાનમાં કાચની જેમ ઓગળતા હતા. આ કેવી વાતો હતી? મારા હૃદય ભયંકર રીતે ધડકવા લાગ્યું. અજાણતા મેં દરવાજાને હળવો ધક્કો માર્યો, જેનાથી ચીડચીડનો અવાજ થયો. અંદર ફોન તરત બંધ થઈ ગયો. બીજી જ ક્ષણે અમ્માજીએ દરવાજો ખોલ્યો. તેમના ચહેરા પર તેજ શરાફતભરી મુસ્કાન હતી, પણ તેમની આંખોમાં એક ક્ષણ માટે જે ભયંકરતા મેં જોઈ તે હું ક્યારેય ભૂલી શકું નહીં. નૈના, તું અહીં? બધું ઠીક તો છે બેટા? તેમણે એવું પૂછ્યું જાણે કંઈ થયું જ ન હોય. એ અમ્માજી, હું બસ મારા ઓરડામાં જઈ રહી હતી. મેં હળબળાતા કહ્યું, તમે ફોન પર કોઈ મૂલચંદ સાહેબની વાત કરતા હતા. કેવો માલ? મારી વાત સાંભળીને તેઓ ખડખડાટ હસી પડ્યા. અરે મારી ભોળી બાળકી, તે તો મને ડરાવી દીધી. હું મારી ભાણેજના સગપણની વાત કરતી હતી. છોકરાવાળાને મૂલચંદ ફેમિલી તેમને દહેજનો સામાન એટલે કે માલ પહોંચાડવાનો છે. તું પણ શું વિચારી લે છે? તેમની સફાઈ એટલી સારી અને સાદી હતી કે મારા હૃદયને એકદમ સુકૂન મળી ગયું. હું પોતાની જાત પર શર્મિંદા થઈ ગઈ કે હું મારી આટલી ભલી સાસુ પર શંકા કરી રહી હતી. ઓ અચ્છા અમ્માજી, માફી માંગુ છું. મેં ખોટું સમજ્યું. મેં કહ્યું, કોઈ વાંધો નહીં બેટા. તેમણે મારા ગાલ થપથપાવ્યા. જા હવે આરામ કર. હું મારા ઓરડા તરફ ચાલી નીકળી. મારું હૃદય હવે નિશ્ચિત હતું, પણ મગજના કોઈ ખૂણે એક સવાલ અટવાઈ ગયો હતો. જો તેઓ પોતાની ભાણેજના સગપણની વાત કરતા હતા તો તેમણે એમ કેમ કહ્યું કે આ વાડી તો બહુ સરળ નીકળી? પહેલી વાડીએ બહુ તંગ કર્યું હતું. શું સગપણ પણ સરળ કે મુશ્કેલ હોય છે?
મેં તે વિચારને તરત મારા મનમાંથી ઝટકી નાખ્યો. હું મારી શાંત અને ખુશીઓથી ભરેલી જિંદગીમાં શંકાનું ઝેર નહોતી ભેળવવા માંગતી. મેં પોતાને સમજાવ્યું કે મેં સાંભળવામાં ભૂલ કરી હશે. બધું ઠીક છે, બહુ સારું છે. પણ તે રાતે હું ઊંઘમાં અનેક વખત ચોંકી ઉઠી. મને વારંવાર અંજુનું આખરી વાક્ય યાદ આવતું હતું, જે બીજા માટે ખાડો ખોદે છે તે એક દિવસ ખુદ તેમાં પડે છે. અમ્માજીની ફોન કોલની વાત મારા મનમાં કાંટાની જેમ ખચતી રહી. મેં મારી ખુશીઓથી ભરેલી જિંદગીમાં તે શંકાને સ્થાન ન આપવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ ભ્રમનો નાગ વારંવાર ફેણ ઉઠાવતો. મેં એક બે વખત વાતોમાં અમ્માજી પાસે તેમની ભાણેજ અને મૂલચંદ ફેમિલીનો ઉલ્લેખ પણ કર્યો. અમ્માજી, તમારી ભાણેજના લગ્નની તારીખ નક્કી થઈ? મૂલચંદ ફેમિલીમાં? મેં નાસ્તાની ટેબલ પર પૂછ્યું. હા, બસ થવાની જ છે. તેમણે અખબારમાંથી નજર હટાવ્યા વગર જવાબ આપ્યો. તું આ સગપણની આટલી ચિંતા કેમ કરે છે? તેમનો લહેકો સપાટ હતો, જાણે તેઓ આ વિષય પર વાત જ ન કરવા માંગતા હોય. તેમના આ વલણે મારી શંકાને વધુ ગાઢ કરી દીધી. દિવસો પસાર થતા ગયા અને હું તે વાક્યને ભૂલવાનો પ્રયાસ કરતી રહી. પછી તે દિવસ આવ્યો જેને હું મારી જિંદગીનો સૌથી નસીબદાર દિવસ સમજતી હતી. હું મારા ઓરડામાં બેઠી હતી ત્યારે અમ્માજી મુસ્કુરાતા દાખલ થયા. તૈયાર થઈ જા નૈના, આજે આપણે બધાને બહાર જવાનું છે. તારા માટે એક ખૂબ મોટું આશ્ચર્ય છે. આશ્ચર્ય? કેવું આશ્ચર્ય અમ્માજી? હું ખુશીથી ઉછળી પડી. મને લાગ્યું કે સુમિતે મારા માટે કોઈ ખાસ યોજના બનાવી છે. એ તો ત્યાં જ જઈને ખબર પડશે. જલ્દીથી તારી સૌથી સુંદર સાડી પહેરી લે. અમે એમ કહીને તેઓ બહાર ચાલ્યા ગયા. મેં મારી સૌથી મોંઘી રેશમી સાડી કાઢી અને તૈયાર થવા લાગી. હું અરીસામાં મારું પ્રતિબિંબ જોઈને ખુશીથી શરમાઈ રહી હતી. મારી જિંદગી પૂર્ણ હતી. જ્યારે હું તૈયાર થઈ રહી હતી ત્યારે સુમિત ઓરડામાં દાખલ થયો. તેના ચહેરા પર રોજની જેવી પ્રેમભરી મુસ્કાન નહોતી, બલકે એક અજીબ ગંભીરતા હતી. સુમિત, તમે આવી ગયા. કહો ને, શું આશ્ચર્ય છે? હું તો ખુશીથી પાગલ થઈ રહી છું. તેણે મારી આંખોમાં જોયું, પણ તેની નજર ઠંડી હતી. તૈયાર થઈ જા નૈના, આજે તારી જિંદગીનો ખૂબ મહત્વનો દિવસ છે. તેનો લહેકો એટલો સપાટ અને ભયાનક હતો કે મારા હૃદયમાં એક ઠંડી લહેર દોડી ગઈ. આજે શું છે? મેં ગભરાઈને પૂછ્યું. તે મારી નજીક આવ્યો. તેનો અવાજ ધીમો હતો, જાણે ગુસગુસી કેટલાક નિર્ણયો નસીબ લે છે અને કેટલાક નિર્ણયો સિદ્ધાંતો લે છે. આજે હિસાબનો દિવસ છે. આ ભયાનક વાક્યનો અર્થ સમજાય તે પહેલા જ અમ્માજીએ નીચેથી અવાજ લગાવ્યો. અરે બાળકો, મોડું થાય છે. સુમિતનો વ્યવહાર એકદમ બદલાઈ ગયો. તેના ચહેરા પર તેજ પ્રેમભરી મુસ્કાન પાછી આવી. ચાલ, મોડું થાય છે, તેણે મારો હાથ પકડતા કહ્યું. પણ હવે મને તેના સ્પર્શમાં પહેલા જેવી ગરમજોશી નહોતી લાગતી. મારું હૃદય અજાણ્યા ભયથી બેસી રહ્યું હતું. આખું કુટુંબ ગાડીમાં બેઠું. હું, સુમિત, અમ્માજી અને રાહુલ. અમ્માજી ખૂબ ખુશ હતા અને સતત વાતો કરતા હતા, પણ સુમિત શાંતિથી ગાડી ચલાવતો હતો. મેં બારીમાંથી બહાર જોયું. અમારી ગાડી શહેરની ઝગમગતી શેરીઓને અડીને એક વેરાન નિર્જન વિસ્તાર તરફ વળી રહી હતી. સુમિત, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આ તો કોઈ વેરાન જગ્યા લાગે છે. મારા લહેકામાં ભય દેખાતો હતો. કહ્યું ને આશ્ચર્ય છે? તે હસ્યો, પણ તેનું હાસ્ય તેના ચહેરા સુધી જ રહ્યું. બસ પહોંચવાના જ છીએ. અરે તું તો રડવા લાગી. અમ્માજીએ મારો ગાલ થપથપાવ્યો. તારી ખુશીની વાત છે, વધુ પરેશાન ન થા. તેમના શબ્દો દિલાસાથી ભરેલા હતા, પણ તે વાતાવરણમાં તે ભયાનક લાગતા હતા. આખરે ગાડી એક જૂની વેરાન ઇમારતની સામે ઊભી રહી, જે કદાચ કોઈ જમાનામાં હોસ્પિટલ હશે. અહીં ઘોર અંધારું અને પૂર્ણ શાંતિ હતી. મારા આખા શરીરમાં ભયની એક લહેર દોડી ગઈ. આ કેવી જગ્યા છે? ચાલ નૈના, અંદર ચાલીએ. તારી ભેટ અંદર રાહ જોતી હશે. સુમિતે ગાડીમાંથી ઉતરતા કહ્યું. અમ્માજીએ રાહુલને ગોદમાં ઉઠાવ્યો અને સુમિત સાથે ચાલવા લાગ્યા. હું પથ્થર બનીને ત્યાં જ ઊભી રહી. અંદર આવ નૈના, ડર નહીં, સુમિતે મૂડીને કહ્યું, અને તેની આંખોમાં એક ક્ષણ માટે એવી નિર્દયતા હતી જે મેં પહેલા ક્યારેય નહોતી જોઈ. હું ધ્રુજતા પગલે તેમની પાછળ ચાલી. તેઓ મને એક લાંબા અંધારાથી ભરેલા કોરિડોરમાંથી એક બંધ દરવાજા પાસે લઈ ગયા, જ્યાંથી કેટલાક લોકોના બોલવાના અવાજો આવતા હતા. સુમિત અને અમ્માજીએ એકબીજા તરફ જોઈને એક ગહન ચાલાક મુસ્કાનની આપલે કરી. મારું હૃદય મારા ગળામાં આવી ગયું હતું. સુમિતે આગળ વધીને દરવાજાને ધક્કો માર્યો, અને જેવો દરવાજો ખુલ્યો તેવું સામેનું દ્રશ્ય જોઈને મારી ચીસ મારા ગળામાં જ ગૂંગળાઈ ગઈ. મારી આંખો દહેશતથી ફેલાઈ ગઈ.
અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ શક્ય હતું? આ થઈ શકે નહીં. ઓરડાની વચ્ચે ખુરશી પર સંપૂર્ણ સ્વસ્થ અને તાજગીથી ભરેલી અંજુ બેઠી હતી. તે જ અંજુ જેને મેં મારી આંખો સામે નિર્જીવ થતી જોઈ હતી. તેના ચહેરા પર કોઈ બીમારી કે નબળાઈ નહોતી, બલકે વિજયથી ભરેલી એક તીક્ષ્ણ મુસ્કાન હતી. તેની સાથે એક મધ્યમ વયનો શ્રીમંત દેખાતો માણસ બેઠો હતો, જેને જોઈને મારા મનમાં અમ્માજીના ફોન કોલના શબ્દો ગુંજી ઉઠ્યા. મૂલચંદ સાહેબ, આશ્ચર્ય ન થા. નૈના, અંજુએ ખુરશીમાંથી ઊભા થતાં કહ્યું. તેના અવાજમાં તેજ ઠંડી લહેર હતી, જે મેં તેના મરતા પહેલા આખરી વખત સાંભળી હતી. તે ધીમે ધીમે ચાલતી મારી નજીક આવી. તું ખરેખર બહુ મૂર્ખ છે. અમે ઘણા શિકાર કર્યા છે, પણ તું પહેલી છોકરી છે જે આટલી સરળતાથી અમારા જાળમાં ફસાઈ ગઈ. બાકીની છોકરીઓ તો બહુ તંગ કરે છે. ઝાડ શિકાર, આ શબ્દો મારા માથા પર પહાડ હથોડાની જેમ વરસી રહ્યા હતા. મારું હૃદય કોઈ અનિષ્ટની આશંકાથી ભયંકર રીતે ધડકી રહ્યું હતું. આ જીવંત કેવી રીતે છે, સુમિત? મેં તેની તરફ ફરીને પૂછ્યું. એ અમ્માજીની સાથે એવું ઊભું હતું, જાણે આ બધું એક સામાન્ય બાબત હોય. અંજુએ એક ગગનભેદી હાસ્ય લાવ્યું. તેની પાસે શું પૂછે છે? આ તો ખુદ આ રમતનો હિસ્સો છે. પછી તે શખ્સ તરફ ફરી. મૂલચંદ સાહેબ, આ છે તે છોકરી. આજથી તમારી થઈ. અમારું કામ પૂરું. મૂલચંદ સાહેબે મને માથાથી પગ સુધી એક ગંદી નજરે જોઈ અને ખિસ્સામાંથી નોટોનો એક મોટો ગઠ્ઠો કાઢીને ટેબલ પર મૂકી દીધો. સુમિતે એક ક્ષણનો પણ વ્યય કર્યા વિના તે રકમ ઉપાડી અને પોતાના ખિસ્સામાં મૂકી લીધી. એકવાર પણ મારી તરફ જોયા વિના આ દ્રશ્ય જોઈને મારા કાન સણસણવા લાગ્યા. બધી કડીઓ એક એક કરીને જોડાવા લાગી. અમ્માજીનો તે ફોન કોલ આ વાળી તો બહુ સરળ નીકળી. મૂલચંદ સાહેબ, માલ પહોંચાડવાની વ્યવસ્થા કરો. મને બધું સમજાઈ ગયું. તેમણે મને મૂલચંદને વેચી દીધી હતી. મારા સપનાઓનો મહેલ એક ક્ષણમાં રેતનો ઢગલો બની ગયો. સુમિત, હું રડતા રડતા તેની તરફ દોડી અને તેનો હાથ પકડી લીધો. આ બધું શું છે? મજાક કરો છો ને? હું તારી પત્ની છું. તું મારી પત્ની સાથે આવું કેમ કરી શકે? હું તેની સામે ગીડગીડાઈ રહી હતી, તે શખ્સની સામે જેના માટે મેં એક સ્ત્રીનો જીવ લીધો હતો. સુમિતે એક ઝટકે પોતાનો હાથ છોડાવ્યો અને નફરતથી મને જોયું. તેની આંખોમાં તે પ્રેમ નહોતો જેનું તે મહિનાઓથી નાટક કરતો હતો, બલકે ફક્ત ધૃણા હતી. પત્ની? કેવી પત્ની? તેનો જવાબ મારા કાનમાં પીગળેલા કાચની જેમ ઉતર્યો. તે લગ્ન એક નાટક હતું, એક નકલી પંડિત, નકલી લોકો અને તું જેવી એક લાલચી મૂર્ખી છોકરી. મારું હૃદય એક ક્ષણ માટે ધડકવાનું ભૂલી ગયું. હું પથ્થર બની ગઈ. મારા તારી સાથે કોઈ લગ્ન થયા જ નથી. સુમિતે નિર્દયતાથી આગળ કહેવાનું ચાલુ રાખ્યું. તું આટલા મહિનાઓથી મારી સાથે એક નાજાયજ સંબંધમાં રહી હતી. તું પોતાની મરજીથી આ ગુનો કરતી રહી. તું પૈસા માટે એટલી આંધળી થઈ ગઈ હતી કે તે સારા ખરાબનો ફેર પણ મિટાવી દીધો. આ શબ્દો મારી આત્માને છલ્લી કરી ગયા. મને વેચી દેવાનું દુઃખ એટલું મોટું નહોતું જેટલું આ હકીકતને મને તોડી નાખી હતી કે મેં મારી ઇજ્જત, મારું બધું એક ધોકામાં અને ગુનામાં લૂંટાવી દીધું હતું. હું પૈસાની પાછળ આંધળી તો હતી, પણ એટલી હલકટ નહોતી કે જાણી જોઈને મારું ઈમાન અને ઇજ્જત દાવ પર લગાવવું. મને વારંવાર સીમા દીદીની યાદ આવી રહી હતી. તેમના શબ્દો મારા કાનમાં ગૂંજતા હતા. બીજાના આંસુઓ પર બનેલા મહેલો લાંબા સમય સુધી ટકતા નથી. અંજુ, સુમિત અને અમ્માજી દરવાજા તરફ આગળ વધ્યા. અમારું આ જ કામ છે, અંજુએ મૂડીને ગર્વથી કહ્યું. અમે શહેર શહેર ફરીએ છીએ અને તારા જેવી ઊંચા સપના જોનારી છોકરીઓને અમારા જાળમાં ફસાવીને મોંઘા ભાવે વેચી દઈએ છીએ. બાય બાય નૈના. તે ત્રણેય બહાર નીકળી ગયા. દરવાજો બંધ થવાનો અવાજ મારા માટે ફાંસીના ફંદા જેવો હતો. હું તે વેરાન ઓરડામાં તે દરિંદા મૂલચંદ સાથે એકલી રહી ગઈ હતી, જે મને પોતાની મિલકત સમજીને મારી તરફ આગળ વધી રહ્યો હતો. દરવાજો બંધ થઈ ગયો હતો. હું તે વેરાન ઓરડામાં એક એવા દરિંદા સાથે હતી જેણે મને ખરીદી લીધી હતી. મારા આંસુ સુકાઈ ગયા હતા અને હૃદયમાં એક ઠંડી ભયની લહેર દોડી રહી હતી. મૂલચંદ મારી તરફ આગળ વધ્યો. તેની આંખોમાં એક ગંદી ચમક હતી. હવે રડવાથી કોઈ ફાયદો નથી. જેટલા પૈસામાં તને ખરીદી છે તેટલું તો વસૂલ કરીશ. તેણે તૃણાસ્પદ મુસ્કાન સાથે કહ્યું. શાંતિથી મારી સાથે ચાલશે કે બળજબરી કરવી પડશે? તેના શબ્દોએ મારા અંદરના ભયને એકદમ ગુસ્સામાં બદલી નાખ્યો. સુમિત, અંજુ, અમ્માજી, તેમના ધોકેબાજ ચહેરા મારી આંખો સામે ફરવા લાગ્યા. તેમણે મને ફક્ત વેચી નહોતી, તેમણે મારી આત્માને પણ મારી નાખી હતી.
પણ હવે હું તેમને જીતવા નહોતી દેવા માંગતી. મારા અંદરની ભાંગેલી ફૂટેલી નૈનાએ અચાનક માથું ઊંચું કર્યું. હવે ભાગવાનો કોઈ રસ્તો નહોતો, રસ્તો બનાવવો હતો. હું તમારી સાથે આવીશ, મેં કાંપતા અવાજે કહ્યું, જાણી જોઈને પોતાને નબળી બતાવતા. બસ મને 1 મિનિટ આપો મૂલચંદ મારી આ આજ્ઞાકારિતા પર ખુશ થઈ ગયો. હા, આજ બહેતર છે. જેટલી વાત માનશે તેટલી સરળતાથી રહેશે. તેણે મને બાજુથી પકડીને ઓરડામાંથી બહાર લાવ્યો અને પોતાની મોંઘી ગાડીની પાછળની સીટ પર ધકેલીને ખુદ ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો. ગાડી ફરી એકવાર વેરાન રસ્તાઓ પર દોડવા લાગી. મેં બારીમાંથી બહાર જોયું. ચારે તરફ અંધારું અને શાંતિ હતી. હું જાણતી હતી કે જો આ ગાડી શહેરની હદ બહાર નીકળી ગઈ તો પછી બધું ખતમ થઈ જશે. મારી નજર ગાડીની અંદર કોઈ એવી વસ્તુ શોધી રહી હતી જેને હથિયાર તરીકે વાપરી શકાય. મારી નજર તેની સીટની બાજુમાં પડેલી પાણીની એક બોટલ પર પડી. તે ઘણી ભારે લાગતી હતી. મૂલચંદે ફોન પર કોઈની સાથે વાત કરવાનું શરૂ કર્યું. હા, માલ ઉપાડી લીધો છે, તેણે કહ્યું. બિલકુલ એવો જ છે જેવો કહ્યું હતું. સવાર સુધી પહોંચી જઈશ. તેના શબ્દોએ મારા ઈરાદાઓને વધુ મજબૂત કરી દીધા. મારી પાસે વધુ સમય નહોતો. મેં એક ગહન શ્વાસ લીધો. સીમા દીદીનો ચહેરો ફરી એકવાર મારી આંખો સામે આવ્યો, પણ આ વખતે અફસોસ સાથે નહીં, બલકે હિંમત સાથે. જેવો મૂલચંદે એક નિર્જન રસ્તા પર ગાડીની ઝડપ વધારી, મેં નિર્ણય લઈ લીધો. મેં ઝડપથી સ્ટીલની બોટલ ઉપાડી અને પૂરી તાકાતથી તેના માથા પર ફટકારી. તેના મોંમાંથી દર્દનાક ચીસ નીકળી. તેણે આશ્ચર્યથી મૂડીને મને જોયું. મને છોડ, દરિંદા, હું ચીસો પાડી અને બોટલથી તેના પર હુમલો કરતી રહી. તે બુરી રીતે બોખલાઈ ગયો. તેણે એક હાથથી મને રોકવાનો પ્રયાસ કર્યો અને બીજા હાથથી ગાડી સંભાળવાનો પ્રયાસ કર્યો, પણ હું પાગલની હાલતમાં હતી. મેં તેની આંખો પર હુમલો કર્યો. ગાડી બુરી રીતે લહેરાઈ. ટાયરોની ચીરચીરનો અવાજ ગૂંજ્યો અને તે પહેલા કે મૂલચંદ ગાડીને કાબૂમાં લઈ શકે તે પૂરી ઝડપે રસ્તાની બાજુમાં ઊભેલા એક ઝાડ સાથે અથડાઈ. એક જોરદાર ઝટકો લાગ્યો. કાચ તૂટવાનો અવાજ આવ્યો અને મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. થોડીવાર પછી જ્યારે મને હોશ આવ્યો ત્યારે મારા માથામાં તીવ્ર દુખાવો હતો. મારા કપાળમાંથી લોહી વહી રહ્યું હતું, પણ મારી કોઈ હાડકાં તૂટ્યા નહોતા. હું સંપૂર્ણ હોશમાં હતી. મેં મૂલચંદ તરફ જોયું. તેનું માથું સ્ટીરિંગ વ્હીલ પર ઢળી પડ્યું હતું અને તે લોહીથી લથપથ બેહોશ પડ્યો હતો. ગાડીનું એન્જિન બંધ થઈ ગયું હતું અને ચારે તરફ એક ભયાનક શાંતિ હતી. દૂરથી આવતી ગાડીઓના અવાજો સંભળાતા હતા. કેટલાક લોકો અમારી નાશ પામેલી ગાડી તરફ દોડતા આવી રહ્યા હતા. એક ક્ષણ માટે મારા હૃદયમાં વિચાર આવ્યો કે અહીંથી ભાગી જાઉં, કોઈને કંઈ ખબર નહીં પડે. પણ પછી મને સુમિત અને તેના ખાનદાનનો વિચાર આવ્યો. તેઓ કોઈ બીજી છોકરી સાથે પણ આવું જ કરશે. કોઈ બીજી નૈનાને પણ આવી જ રીતે વેચી દેશે. ના, હવે હું ભાગીશ નહીં. તેના એક ધોકાએ મારા અંદરનો બધો ડર નીકાળી દીધો હતો અને મને એક નવી હિંમત આપી હતી. મેં ધીમેથી ગાડીનો દરવાજો ખોલ્યો અને લોકો ત્યાં પહોંચે તે પહેલાં હું અંધારામાં ઉતરી ગઈ. લોકો ગંભીર રીતે ઘાયલ મૂલચંદ તરફ ધ્યાન આપી રહ્યા હતા. કોઈએ મારા પર ધ્યાન ન આપ્યું. હું ભાગી નહીં. મેં મૂડીને શહેરની રોશની તરફ જોયું અને એક કતારમાં ચાલવા લાગી. મારા પગલામાં હવે લડખડાટ નહોતો, બલકે એક ઈરાદો હતો. હું એક એવા રસ્તે ચાલી નીકળી હતી જે ન્યાય તરફ જતો હતો. લગભગ અડધો કલાક ચાલ્યા પછી હું એક પોલીસ સ્ટેશનની સામે ઊભી હતી. મારા કપડાં ફાટેલા હતા, કપાળમાંથી લોહી વહી રહ્યું હતું, પણ મારી આંખોમાં એક ફોલાદી ચમક હતી. મેં હિંમત કરીને દરવાજો ખોલ્યો અને અંદર દાખલ થઈ. ડ્યુટી પર હાજર કોન્સ્ટેબલે મને જોઈને આશ્ચર્યથી પૂછ્યું, જી મેડમ, તમારી સાથે શું થયું? મેં ગહન શ્વાસ લીધો. મારા બધા ભાંગેલા સપનાઓ અને વેરવિખેર થયેલી ઇજ્જતને મારા અવાજમાં સમેટીને બોલી, મને એક રિપોર્ટ લખાવવી છે. પોલીસ સ્ટેશનનું વાતાવરણમાં મારા ફાટેલા કપડાં અને ઘાયલ હાલત સાથે જરાય હમદર્દી નહોતું રાખતું, પણ મારા અંદરની હિંમત કોઈ પણ વર્દીવાળાથી ઓછી નહોતી. ડ્યુટી પરનો કોન્સ્ટેબલ મને તરત ઇન્સ્પેક્ટર આદિત્ય પાસે લઈ ગયો. ઇન્સ્પેક્ટર આદિત્ય એક અનુભવી અને સમજદાર અધિકારી હતા. તેમણે તરત મને બેસવાનો ઈશારો કર્યો અને પાણીનો ગ્લાસ મારી તરફ આગળ કર્યો. શાંતિથી બેસ, મેડમ, અને મને શરૂઆતથી બધું જણાવ. તારી સાથે શું થયું છે? તેમના લહેકામાં સખ્તાઈને બદલે હમદર્દી હતી. કદાચ આ જ હમદર્દીએ મને હિંમત આપી અને પછી
મારા આંસુઓનો બાંધ તૂટી ગયો. હું રડતા રડતા તેમને બધું જણાવવા લાગી. મારી ગરીબી, અમીર બનવાના મારા સપના, સુમિત સાથેની મુલાકાત, સીમા દીદીનો મને રોકવાનો પ્રયાસ, પપ્પાનું અકસ્માત, તે નોકરી, અંજુની નકલી બીમારી, અમ્માજીનું મને બરગડાવવું અને કેવી રીતે મેં મારા હાથે અંજુને ઝેર આપ્યું. મેં કંઈ જ છુપાવ્યું નહીં, ના મારું લાલચ, ના મારો ગુનો. મેં તેમને જણાવ્યું કે કેવી રીતે અંજુના મોત પછી મારા લગ્ન સુમિત સાથે થયા, જે એક ઢોંગ હતું. મેં અમ્માજીનો તે ફોન કોલ અને આજની રાતની દરેક ઘટના, શબ્દે શબ્દે મૂલચંદ સાથેના અકસ્માત સુધી શાંતિથી જણાવી દીધું. ઇન્સ્પેક્ટર આદિત્ય શાંતિથી બધું સાંભળતા રહ્યા. જ્યારે મેં મારી વાત પૂરી કરી ત્યારે ઓરડામાં ગહન શાંતિ છવાઈ ગઈ. મેડમ, તું જે કહે છે તે ખૂબ ગંભીર આરોપ છે. તેમણે ગંભીરતાથી કહ્યું, આ એક ખૂબ મોટા માનવ તસ્કરીના ગેંગનું કામ લાગે છે. તારી પાસે કોઈ પુરાવો છે? પુરાવો? મેં કડવાશથી કહ્યું, પુરાવો એ અંજુ નામની જીવંત સ્ત્રી છે જેને મેં મરેલી સમજી. પુરાવો એ મૂલચંદ છે, જે આ સમયે શહેરની કોઈ હોસ્પિટલમાં ઘાયલ પડ્યો હશે. અને મારી પાસે સુમિતની ગાડીનો નંબર છે. મેં તેમને ગાડીનો નંબર આપ્યો. ઇન્સ્પેક્ટર આદિત્ય તરત હરકતમાં આવી ગયા. તેમણે વાયરલેસ પર સૂચનાઓ જારી કરી. એક ટીમને તરત શહેરની તમામ હોસ્પિટલોમાં અકસ્માતમાં ઘાયલ થયેલા મૂલચંદ નામના શખ્સને શોધવાનો આદેશ આપ્યો અને બીજી ટીમને ગાડીના નંબરને ટ્રેસ કરવાનો. તને સુમિતના ખાનદાન વિશે બીજું શું ખબર છે? તેઓ ક્યાંથી આવ્યા હતા? ઇન્સ્પેક્ટરે પૂછ્યું. તેઓ કહેતા હતા કે તેઓ બીજા શહેરમાંથી અહીં શિફ્ટ થયા હતા. મેં જવાબ આપ્યો. થોડી જ મિનિટોમાં વાયરલેસ પર જવાબ આવ્યો, સર, સિટી હોસ્પિટલમાં એક મૂલચંદ ઘાયલ હાલતમાં લાવવામાં આવ્યો છે. માથા પર ગંભીર ઈજા છે. ડોક્ટરના મતે હાલત નાજુક છે. તેને તમારી કસ્ટડીમાં લો. ઇન્સ્પેક્ટરે આદેશ આપ્યો. અને તેનો રેકોર્ડ ચેક કરો. થોડી વારમાં બીજી ટીમનો સંદેશ આવ્યો, સર, ગાડી શહેરની બહાર જતા હોટેલની પાર્કિંગમાં ઊભેલી મળી છે. ગુડ. આખી ટીમ સાથે તે હોટેલને ઘેરી લો. તેઓ શહેર છોડવાની તૈયારીમાં હશે. હું ખુદ આવું છું, ઇન્સ્પેક્ટર આદિત્યએ જણાવ્યું. તેમણે મને એક મહિલા કોન્સ્ટેબલ સાથે ગાડીમાં બેસાડી અને અમે બધા તે હોટેલ તરફ રવાના થયા. હોટેલના રૂમ નંબર 10ની બહાર પોલીસે શાંતિથી પોઝિશન સંભાળી લીધી. અંદરથી સુમિત અને અંજુની ઝઘડાની અવાજો આવતી હતી. હું કહું છું, અહીંથી નીકળી જા, સુમિત. અંજુના અવાજમાં ગભરાટ હતું. મૂલચંદનો ફોન સતત બંધ જાય છે. મને કંઈ ઠીક નથી લાગતું. તે છોકરી બહુ તેજ હતી. શોર ન કર, અંજુ, સુમિતે તેને દાટી. પૈસા મળી ગયા છે ને? તે છોકરી હવે મૂલચંદ સાથે હશે. તે આપણું શું બગાડી લેશે? સવાર થતાં જ આપણે આ શહેર છોડી દઈશું. પોલીસ, દરવાજો ખોલો. ઇન્સ્પેક્ટર આદિત્યનો ગર્જનાદાર અવાજ ગૂંજ્યો અને અંદર એકદમ શાંતિ છવાઈ ગઈ. થોડી ક્ષણો પછી દરવાજો ખુલ્યો અને સુમિત, અંજુ અને અમ્માજી ત્રણેયના ચહેરા પર હવાઈયા ઉડતી હતી. તેમની સામે પોલીસની નજરો હતી અને તેમની પાછળ ઊભી હતી હું. જ્યારે સુમિતની નજર મારા પર પડી ત્યારે તેની આંખોમાં એકદમ અવિશ્વાસ અને નફરતનું તોફાન ઉમટ્યું. તે સમજી ગયો કે આ બધું કોણે કર્યું. અંજુ અને અમ્માજી મને એવું જોતા હતા જાણે હું કોઈ ભૂત હોઉં. તેમને વિશ્વાસ જ નહોતો આવતો કે તેમનો સૌથી સરળ શિકાર તેમની બરબાદીનું કારણ બનશે. થાણામાં પૂછપરછ દરમિયાન તેમણે બધું ઉઘડી દીધું. તેઓ એક નાની ગેંગ હતી જે નવા શહેરોમાં શરીફ ભાડુઆત બનીને આવતી, લાલચી છોકરીઓને પ્રેમ અને દોલતનો લાલચ આપીને ફસાવતી અને પછી તેમને મૂલચંદ જેવા લોકોને વેચી દેતી. અંજુ સુમિતની પત્ની નહોતી, બલકે તેની ગુનાખોર બહેન હતી. અમ્માજી તે બંનેની માતા અને તે ગેંગની સરગના હતી. તેમણે કબૂલ્યું કે તેઓ હજી નવા આ કામ કરવા લાગ્યા હતા અને હું તેમનો ત્રીજો શિકાર હતી. મૂલચંદને હોશ આવ્યા પછી તેની પણ પૂછપરછ કરવામાં આવી અને આખા નેટવર્કનો પર્દાફાશ થઈ ગયો. કોર્ટમાં કેસ ચાલ્યો કારણ કે મેં પોતાને કાયદાને હવાલે કરી દીધી હતી અને સરકારી સાક્ષી બની ગઈ હતી. આથી મારી સાથે નરમી રાખવામાં આવી. મને મહિલા સુધાગૃહમાં થોડા મહિના ગાળવાની સજા સંભળાવવામાં આવી. સુમિત, અંજુ, અમ્માજી અને મૂલચંદને માનવ તસ્કરીના ગુનામાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી. ઘણા મહિનાઓ પછી જ્યારે હું સુધારગૃહમાંથી બહાર નીકળી ત્યારે મને લેવા મારું આખું ખાનદાન હાજર હતું. પપ્પા, સીમા દીદી અને મારી બાકીની બહેનો. હું દોડીને સીમા દીદીના ગળે લાગી અને ફૂટીને રડી પડી. દીદી,
તમે બરાબર કહેતા હતા. મેં મારા જ હાથે મારી જિંદગી બરબાદ કરી. મને માફ કરી દો. દીદીએ મને પોતાના ગળે લગાવી લીધી. જે થયું તે થયું. ભગવાનનો શુકર છે કે તું જીવતી અને સલામત પાછી આવી. હવે આપણે નવી શરૂઆત કરીશું. આજે હું મારી બહેનો સાથે એક નાની દુકાન ચલાવું છું. મેં મારી જિંદગીની સૌથી મોટી દોલત એટલે કે મારા ખાનદાનનો પ્રેમ અને ઇજ્જત લગભગ ગુમાવી દીધી હતી. મેં મારી જિંદગીની આ વાર્તામાંથી શીખ લીધી હતી કે દોલતની ચમક આંખોને આંધળી કરી દે છે અને જે દીકરીઓ પોતાના માતા પિતા સાથે દગો કરીને પોતાની જીદ અને લાલચની પાછળ દોડે છે તે હંમેશા ધોકામાં જ રહે છે. તે મોંના બળ પડે છે અને ઘણી વખત તો ઊભા થવા માટે કોઈ સહારો પણ બાકી રહેતો નથી. આ આખી વાર્તા કાલ્પનિક છે. તેનો કોઈ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો હેતુ ફક્ત મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત વાર્તા રજૂ કરવાનો છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયોને હાઇપ પણ આપો. આવી બીજી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.